મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે આ પ્રકરણ 5 જે ચાલુ છે પૃષ્ઠ રસાયણ, એમાં ઉદ્દીપન એક નવો ટોપિક, બીજા નંબરનો ટોપિક છે, આપણે જોઈશું. તો પ્રથમ આપણે કયો ટોપિક જોયો? અધિશોષણ જોયો, અને હવે આજે આપણે ઉદ્દીપન ટોપિક જોઈશું. તો ઉદ્દીપન એ ખૂબ જ સરળ ટોપિક છે, તમને મજા આવે એવો છે, અને એના પછી ત્રીજા નંબરનો ટોપિક કરી લાવશે, બરાબર? તો ઉદ્દીપન ટોપિક જે છે એમાં ઉદ્દીપન જે છે એ ઘટનાને આપણે પહેલા સરખી રીતે સમજવાની છે. તો પહેલા હું તમને એક પ્રક્રિયા જે છે એ સમજાવીશ કે પોટેશિયમ ક્લોરેટ એટલે કે KClO3, બરાબર, એને ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી શું થાય છે કે KCl + O2 એ છૂટો પડે છે, એટલે ઓક્સિજન વાયુ છૂટો પડે છે. KCl પ્લસ O2 સમીકરણને બેલેન્સ કરીએ તો 2KCl2 થશે ને યાર 3O2 થઈ જશે, બરાબર? તો આ જ્યારે પ્રક્રિયા થઈને ઓક્સિજન મળે છે, પોટેશિયમ ક્લોરેટનું ખૂબ જ ઊંચું તાપમાન રાખવું પડે છે. એટલે આ પ્રક્રિયામાં તાપમાન કેટલું છે કે 653 થી 873 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને આ પ્રક્રિયા શક્ય બને છે, બરાબર? પણ જ્યારે આ પ્રક્રિયા થતી હતી ત્યારે એમાં મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવી, મેંગેનીઝ ઓક્સાઇડ ઉમેરવામાં આવ્યો. તો શું થયું કે એકદમ અચાનક ફેરફાર લાગ્યા, એટલે કે તાપમાન ખૂબ નીચા તાપમાને આ નિપજ મળવા માંડી, બરાબર? પ્રક્રિયાનો વેગ વધી ગયો, તાપમાન પણ નીચું થઈ ગયું. તો આ જે પ્રક્રિયા જે છે એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ એને એવું મેજિશિયનનું કામ કર્યું કે તાપમાન કેવું થઈ ગયું કે નીચા તાપમાને પ્રક્રિયા શક્ય બની, અને લગભગ આ વખતે તાપમાન જે છે એ 673 થી 673 ઘણું નીચું ગયું, 473 થી 633 આટલા તાપમાનનો ગાળો આવી ગયો. આટલા ગાળાની અંદર પ્રક્રિયા થવા માંડી એટલે તાપમાન ઘણું નીચું થઈ ગયું આ મેંગેનીઝ ઓક્સાઇડની હાજરીમાં. એક મેજિક લાગ્યું કે આની હાજરી થયું. આનાથી તો રસાયણ વિજ્ઞાનમાં ઘણા બધા એક નવી શોધ થઈ એવું થયું, એટલે ઘણા બધા વૈજ્ઞાનિકો ઘણી બધી પ્રક્રિયામાં આવા પ્રક્રિયકો આવા પદાર્થો શોધ્યા કે જે પદાર્થની હાજરીમાં શું થાય છે, પ્રક્રિયાનો વેગ પણ વધી જાય છે અને તાપમાન પણ કેવું આવી જાય છે, નીચા તાપમાન. એટલે તાપમાનમાં પણ ઉષ્મામાં પણ એટલો બધા ઘટાડો થયો કે ઓછી ઉષ્મા આપવી પડે, નીચા તાપમાને પ્રક્રિયા થઈ ગઈ. તો આ જે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે એને મેજિશિયનનું કામ કર્યું. સૌપ્રથમ આ જે પ્રક્રિયાની જે છે એને આ શોધવામાં ફાળો જે છે એ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિક છે, બર્ઝેલિયસ, એનો ફાળો મુખ્ય છે. ત્યાર પછી ઘણી બધી રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયા છે કે આવા પદાર્થ શોધવામાં આવે કે જેથી પ્રક્રિયા ઝડપથી થાય. તો એવા આ પદાર્થ જે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એને શું કહેવામાં આવે છે? ઉદ્દીપક. પછી એને ઉદ્દીપક એવો શબ્દ એના માટે પર્યાય શબ્દ વાપર્યો કે એને ઉદ્દીપક તરીકે નામ આપ્યું, અને આ ઉદ્દીપક જે છે એને રસાયણ વિજ્ઞાનમાં ઘણા બધા ચમત્કાર કર્યા, બરાબર? તો એવો આ પદાર્થ MnO2 જે છે એને શું કહે છે? ઉદ્દીપક. ઉદ્દીપક, બરાબર? સમજાઈ ગયું? તો ઉદ્દીપક એ શું છે? પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, તાપમાનને નીચું લાવે છે, બરાબર? અને આ પદાર્થ જે છે એની હાજરીમાં એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, બરાબર? શું છે? ઉદ્દીપક એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એ પ્રક્રિયામાં હાજર હોય છે અને પ્રક્રિયાની ગતિવિધિમાં ફેરફાર કરે છે, પણ અંતે એના બંધારણમાં પણ કોઈ ફેરફાર ન થતો અને એ પોતે પાછો જે રીતે હતો એ રીતે અંતે એનો મળી જાય છે. એટલે એના કોઈ પ્રમાણમાં ઘટાડો ન થતો કે એના બંધારણમાં ફેરફાર ન થતો, એવો આ પ્રક્રિયા આ પદાર્થ જે છે એને શું કહે છે? ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે, બરાબર, આ પ્રક્રિયાને શું કહે છે? ઉદ્દીપન. ઉદ્દીપન શું છે? એક પ્રકારની પ્રક્રિયા, બરાબર? અને ઉદ્દીપક શું છે? એ પદાર્થ છે કે જેની હાજરીમાં પ્રક્રિયાનો વેગ ઘટે છે, બરાબર, તાપમાન નીચું આવી શકે છે. તો એવા પદાર્થ જે છે એની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને શું કહે છે? ઉદ્દીપન પ્રક્રિયા. તો ઉદ્દીપન એ શું છે? એક પ્રક્રિયા છે, અને ઉદ્દીપક શું છે? પદાર્થ છે, બરાબર? તો આજે આપણે આ ઉદ્દીપન ટોપિક વિશે સમજવાનું છે. તો આ ઉદ્દીપકની જે છે એની પ્રક્રિયાની આપણે વાત કરી. તો હવે આગળ બીજો ટોપિક લઈશું કે સમાંગ ઉદ્દીપન જે છે એના પાછા પ્રકાર પડે છે.
બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયો કે ઉદ્દીપન શું છે? ઉદ્દીપન એ શું છે? એક પ્રકારની પરિઘટના અથવા તો એને શું કહેવાય છે? ઘટના કે પ્રક્રિયા કહે છે. બરાબર. તો હવે આ ઉદ્દીપન જે છે એના બે પ્રકાર પડશે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. બરાબર. સમાંગ ઉદ્દીપન અને બીજું આવશે વિસમાંગ ઉદ્દીપન. બરાબર. તો જે પ્રક્રિયા જે થાય છે, પરિઘટના થાય છે, એમાં જે પ્રક્રિયક અને એમાં વપરાતો જે ઉદ્દીપક એ બંને એક જ કલામાં હશે તો એ શું કહેવાશે? સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો એની કલા એટલે એનું માધ્યમ જે છે એની એ તમને મેં આગળ સમજાવી દીધું છે, પણ એટલે કે કોની પ્રક્રિયક નહીં, પ્રક્રિયક અને ઉદ્દીપક. બરાબર. પ્રક્રિયક અને ઉદ્દીપક જે છે બંનેની કલા એક હશે તો એ સમાંગ ઉદ્દીપન કહેવાશે, અને પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા અલગ અલગ હશે, અલગ અલગ ફેઝમાં હશે તો એ પરિઘટનાને શું કહેવામાં આવશે? વિષમાંગ ઉદ્દીપન. બરાબર. તો અહીંયા એના ઉદાહરણો આપ્યા છે. તમને બતાવીએ કે આ પહેલી જે ત્રણ પ્રક્રિયા જે છે એ શેની છે? સમાંગ ઉદ્દીપન. બરાબર. અને આ જે પ્રક્રિયા છે શેની છે? વિષમાંગ ઉદ્દીપન. જો અહીંયા શું કીધું છે કે SO2 જે છે ગેસ છે. બરાબર. ચેમ્બર વિધિ જે છે, લેટ ચેમ્બર વિધિમાં SO2 ગેસ અને O2 ગેસને બે પ્રક્રિયકોને લેવામાં આવે અને એમાં પ્રક્રિયક તરીકે NO જે છે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે વપરાય છે. એ કેવો છે? પણ ગેસ સ્વરૂપે છે. તો ત્યારે આ પ્રક્રિયા થાય છે અને SO3 બને છે. એટલે SO2 નું શું થયું? ઓક્સિડેશન થઈને શું બન્યું? SO3 બન્યું. તો આ ચેમ્બર વિધિ જે છે એમાં આ પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા જે થાય છે લેટ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી શું થયું? સલ્ફર ટ્રાયોક્સાઇડ થઈ ગયું. બરાબર. તો આમાં શું થયું? ઉદ્દીપક કયો છે? NO જે છે એ શું છે? ગેસ સ્વરૂપે છે. બરાબર. એટલે આ જે બંને ગેસ સ્વરૂપે છે, આ પણ ગેસ સ્વરૂપે છે, એટલે ત્રણેયની કલા કેવી છે? સરખી છે. ત્રણેય એક જ શું કહેવાય? ફેઝમાં છે. એટલે આ પ્રક્રિયા શું કહેવાય છે? સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખાય છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ કે એસિડ એસ્ટર છે, CH3COCH. આ એસ્ટર છે એ પણ શું છે? લિક્વિડ સ્વરૂપે છે અને એને પાણી સાથે બંને પ્રક્રિયા પાણી જોડે લેવામાં આવે છે. પાણી પણ લિક્વિડ છે, પણ એ H+ અને Cl એટલે એસિડિક માધ્યમમાં જ્યારે પ્રક્રિયા થાય છે તો HCl જે છે એને H+ આયન સાથે પ્રક્રિયા કરી અને ફરી પાછા H+ આયન તો છૂટા પડી જશે, એની સાથે જોડાતા નથી. એટલે HCl શું છે? ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. બરાબર. એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને એની હાજરીમાં જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? એસિટિક એસિડ અને ઇથેનોલ બને છે. બરાબર. એટલે શું થશે? એસિડીકરણ થયું, એસ્ટરીકરણ. બરાબર. તો આ જે છે એસિડિક એસિડ જે છે એની બંને પ્રક્રિયા થઈ. બરાબર. એટલે શું થયું કે પાણીનો અણુ ઉમેરાયો ને એટલે શું થયું? જળ વિભાજન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. આ કેવી થઈ? જળ વિભાજન પ્રક્રિયા થઈ. એસિટરનું જળ વિભાજન થયું એટલે શું બને છે? એસિટિક એસિડ અને ઇથેનોલ બને છે. બરાબર. મિથેનોલ બને છે. પછી ત્રીજી પ્રક્રિયા જે છે એ શું છે કે ગ્લુકોઝ સુક્રોઝ છે, C12H22O11. શું છે? સુક્રોઝ છે એની પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે H2SO4 ની હાજરીમાં તો એ વખતે શું બને છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બંનેના અણુસૂત્ર એક છે. શું છે? બંને એક ગ્લુકોઝ છે ને એક ફ્રુક્ટોઝ છે. બંધારણ અલગ અલગ છે. બરાબર. તો આ જે નિપજ મળે છે આ પ્રક્રિયા જે છે એ પણ શું છે કે એમાં પણ જે ઉદ્દીપક છે અને પ્રક્રિયકો છે આ દ્રાવણ તરીકે આને જે ફ્રુક્ટોઝ સુક્રોઝ લેવામાં આવે છે એ શું છે? એનું દ્રાવણ બનાવી દેવામાં આવે છે. એટલે એકવીસ માધ્યમ મતલબ કે એ લિક્વિડ ફેઝ જ ગણાય, પાણી સાથે જોઈન થઈ જશે. એટલે તો આ પણ શું છે? બધા એક જ માધ્યમમાં છે. એટલે આ પણ કેવી પ્રક્રિયા છે? સમાંગ ઉદ્દીપન પ્રક્રિયા છે. બરાબર. એના પછી આગળ બીજી પ્રક્રિયા જોઈએ વિષમાંગ ઉદ્દીપન માટે. તો SO2 છે એનો O2 સાથે ઓક્સિડેશન થઈને SO3 બને છે. પરંતુ અહીંયા શું થાય છે? પ્લેટિનમ જે છે એની હાજરીમાં છે. પ્લેટિનમની સપાટી પર આ પ્રક્રિયા થાય છે. પ્લેટિનમની સપાટી પર પ્રક્રિયકો આવે છે અને અહીંયા પ્રક્રિયા થાય છે. પ્લેટિનમ એ શું છે? સોલિડ સ્વરૂપે છે. એટલે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. સોલિડ સ્વરૂપ છે. એની સપાટી પર આ બંને વાયુ આવે છે અને અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને શું બને છે? SO3 બને છે. બરાબર. એટલે સલ્ફર ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતર થાય છે? સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. પણ અહીંયા ઉદ્દીપક તરીકે શું છે? સોલિડ છે. એટલે પ્રક્રિયક અને ઉદ્દીપકની જે કલા છે એક સરખી નથી. એટલે આ કેવું કહેવાશે? વિષમાંગ ઉદ્દીપન. બરાબર.
એવી રીતે બીજા નંબરમાં આવે છે N2 ગેસ અને H2 ગેસ છે બરાબર નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ જે છે એ બંનેને આ કઈ પદ્ધતિ આવશે હેબર વિધિ બરાબર હેબર વિધિથી એમોનિયા બનાવવાની પદ્ધતિ જે છે તો હેબર વિધિથી એમોનિયા બનાવવાની પદ્ધતિ છે એમાં શું થાય છે કે નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ છે બંનેનું એફીની સપાટી પર લોખંડની સપાટી પર શું થાય છે બંને વાયુ આવે છે અધિશોષિત થઈ અને ત્યાં પ્રક્રિયા થાય છે અને શું બને છે એમોનિયા બને છે આ હેબર વિધિ પ્રમાણે એમોનિયા બને છે કહેવાય તો અહીંયા ઉદ્દીપક તરીકે શું વપરાય છે એફી એ શું છે સોલિડ એટલે શું કહેવાશે પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા અહીંયા પણ સરખી નથી એટલે શું થાય છે આ પણ વિષમાંગ ઉદ્દીપક કહેવાય છે એવી રીતે એમોનિયા છે અને ઓક્સિજન છે એ બંને ભેગા થઈ અને શું બને છે ઓસ્વાલ્ડ વિધિ પ્રમાણે નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણીનો અણુ છૂટો પડે છે આ જે પ્રક્રિયા થાય છે ઓસ્વાલ્ડ વિધિ પ્રમાણે એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે એમોનિયા છે એનું શું થયું નાઇટ્રિક ઓક્સાઇડમાં પરિવર્તન થાય તો એમોનિયામાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બને છે ત્યારે શું થાય છે પ્લેટિનમ જે છે એની સપાટી પર આ પ્રક્રિયા થાય છે બરાબર પ્લેટિનમની સપાટી પર એટલે પ્લેટિનમ એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને સોલિડ છે અહીંયા એમોનિયા ગેસ છે એટલે આ ઓસ્વાલ્ડ વિધિથી આ પદ્ધતિ બંધ થાય છે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને આ પ્રક્રિયા પણ કેવી છે વિષમાંગ ઉદ્દીપન પ્રક્રિયા છે ત્રીજું છે વનસ્પતિ તેલ બરાબર આ તો આપણે ભણી જ ગયા છીએ 11th માં કે વનસ્પતિ તેલ છે ફેટી એસિડ કહે છે એનું શું છે હાઇડ્રોજનેશન કહીએ છીએ આપણે H2 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે શું થાય છે નિકલ રેની નિકલની હાજરીમાં એવું કહીએ છીએ ને આપણે એટલે કે નિકલ ધાતુ જે છે એની સપાટી પર આ પ્રક્રિયા થાય છે એનો જીવો ભૂકો લેવામાં આવે છે એની પર પ્રક્રિયા થાય છે અને શું બને છે વનસ્પતિ ઘી એટલે વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર થાય છે પ્રક્રિયક જે છે એ શું છે વનસ્પતિ તેલ જે છે અહીંયા જે છે વનસ્પતિ તેલ છે અને વનસ્પતિ ઘી છે અને આ નિકલ જે છે નિકલ પણ કયા સ્વરૂપે છે તો સોલિડ સ્વરૂપે છે અને અહીંયા શું થાય છે એક પ્રક્રિયક જે છે એ પ્રવાહી સ્વરૂપે છે લઈએ આપણે વનસ્પતિ તેલ છે બરાબર તો તેલ જે છે શું છે એક પ્રકારનું પ્રવાહી છે અને આ જે નિકલ જે છે સોલિડ છે અને બીજો એક પ્રક્રિયક છે હાઇડ્રોજન વાયુની હાજરીમાં પ્રક્રિયા છે હાઇડ્રોજનેશન થાય છે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે તો એની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે શું થાય છે હાઇડ્રોજનેશન પ્રક્રિયા અને શું થશે અસંતૃપ્ત જે છે ફેટી એસિડ શું છે અસંતૃપ્ત છે એમાંથી શું થાય છે વનસ્પતિ ઘી બને છે એ શું છે સંતૃપ્ત બરાબર અહીંયા તમે જોશો કે ઉદ્દીપક તરીકે નિકલ છે સોલિડ છે બે પ્રક્રિયકો જે છે એ પણ એક વનસ્પતિ તેલ લિક્વિડ તરીકે લઈએ અને હાઇડ્રોજન વાયુ ગેસ તરીકે લઈએ એટલે કોઈની જે ફેસ છે કે એની કલા છે સરખી નથી બરાબર નથી પ્રક્રિયકની કલા સરખી કે નથી ઉદ્દીપકની કલા સરખી બરાબર બધાની અલગ અલગ કલા છે એટલે આ શું કહેવાય છે વિષમાંગ ઉદ્દીપન તરીકે આ પ્રક્રિયા ઓળખવામાં આવે છે આ વનસ્પતિ તેલ એટલે કે ફેટી એસિડ બરાબર એટલે તમે ગયા વર્ષે ભણી ગયા છે કે સંતૃપ્તમાંથી અસંતૃપ્તમાં ફેરવાય છે કોની હાજરીમાં હાઇડ્રોજનની હાજરીમાં એટલે વનસ્પતિ તેલ છે તેમાં કાર્બનની શૃંખલા જે લાંબી હોય છે અને એમાં શું હોય છે વચ્ચે ક્યાંક ડબલ બોન્ડ છે અસંતૃપ્ત છે એટલે વચ્ચે ક્યાંક કાર્બનના ડબલ બોન્ડ છે છેલ્લે શું આવશે COH આવશે એસિડ છે એટલે ફેટી એસિડ એસિડ શબ્દ આવ્યો એટલે હવે આ ડબલ બોન્ડ છે જ્યાં કાર્બનની લાંબી શૃંખલામાં ત્યાં શું થાય છે હાઇડ્રોજન વાયુ સાથે હાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય છે એટલે HH જે છે એ શું થશે આવી રીતે જે છે અહીંયા જોડાઈ જશે આ સંયોજકતા તૂટી જશે ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ થઈ જશે અને અહીંયા બંને જગ્યાએ HH જોડાઈ જશે એટલે ફરી શું થશે બધા જ અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે એટલે અસંતૃપ્તમાંથી શું બને છે સંતૃપ્ત એટલે વનસ્પતિ ઘી એ સંતૃપ્ત છે વનસ્પતિ તેલ એ અસંતૃપ્ત છે બરાબર તો આ પ્રક્રિયા પર તમને ખ્યાલ જ હશે અહીંયા પણ આપણે અહીંયા પ્રક્રિયાનો ક્યાં ઉપયોગ કર્યો છે કે તમને વિષમાંગ ઉદ્દીપન છે બતાવવા માટે બરાબર તો આવી રીતે પહેલા આપણે જોયું કે ઉદ્દીપન એ શું છે તો એક પરિઘટના છે ઉદ્દીપક એક પદાર્થ છે જે પ્રક્રિયામાં શું કરે છે પ્રક્રિયાનો વેગ વધારે છે અને એની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે એ પરિઘટનાને શું કહે છે ઉદ્દીપન પરિઘટના તરીકે ઓળખવામાં આવે છે અને એના બે પ્રકાર હોય છે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન સમાંગ ઉદ્દીપન એટલે એવું ઉદ્દીપન કે જેમાં પ્રક્રિયક અને જે એનો શું કહેવાય ઉદ્દીપક છે બંનેની કલા કેવી હોય એક હોય અને પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા અલગ અલગ હોય તો એને શું કહે છે વિષમાંગ ઉદ્દીપન અને આ ઉદાહરણ જે છે તમારે યાદ રાખવાના છે આ ઉદાહરણમાં પણ ઘણી વખત પૂછાઈ જાય એક્ઝામમાં તો આ ઉદાહરણ લખવામાં ઘણી વખત શું થાય છે કે ભૂલ થાય છે છોકરાઓને એટલે આને એક બે વાર તમારે લખવાના જ બરાબર આ પણ ભૂલ થવી જોઈએ નહીં બરાબર
પછી આગળ છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. બરાબર, હવે આગળ આપણે જોઈશું. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જે છે આપણે જોઈશું. એ પહેલા આપણે જોઈએ કે કેટલાક એવા પદાર્થો હોય છે, આપણે કીધું કે ઉદ્દીપક જે છે એવો પદાર્થ જે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, પરંતુ કેટલાક એવા પદાર્થો પણ છે કે જે ઉદ્દીપક જે છે એની સક્રિયતામાં વધારો કરે છે. તો આવા પદાર્થોને શું કહે છે? પ્રવર્ધકો કહે છે. યાદ રાખવાનું છે. એટલે તેના શું થયા? પ્રવર્ધકો કહે છે. એને શું થાય? મિત્રો થયા કે એની પ્રક્રિયા જે છે એમાં સક્રિયતા વધારે છે. એટલે ઉદ્દીપક જે છે એના સિવાયના એવા પદાર્થો જે છે કે ઉદ્દીપકની જે સક્રિયતામાં શું કરે છે? વધારો કરે છે. પછી એવા પદાર્થો હોય છે કે એની સક્રિયતામાં ઘટાડો કરે છે. બરાબર, તો એને શું કહે છે? ઉદ્દીપકીય વિષ અથવા તો ઉદ્દીપકીય ઝેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રવર્ધકો એ શું કરે છે? ઉદ્દીપકને સહાય કરે છે. અને બીજું છે ઉદ્દીપકીય વિષ એ શું કહે છે? ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરે છે. સક્રિયતામાં ઘટાડો કરે છે. બરાબર, એટલે ખાસ સક્રિયતામાં વધારો કરે છે અને સક્રિયતામાં ઘટાડો કરે છે. બરાબર, પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષ એ બંને પદાર્થોના તમારે નામ લખવાના છે. તમને ખબર હોય છે કે ઉદ્દીપકીય પ્રવર્ધકો શું છે. બરાબર, કોને કહેવાય ઉદ્દીપકીય પ્રવર્ધકો? હવે આપણે જે ઘટના જોઈશું ઉદ્દીપક વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જે છે, અધિશોષણ માટે હંમેશા વિષમાંગ માધ્યમ જોઈએ. એટલે અધિશોષણનો સિદ્ધાંત પછી એમાં વિષમાંગ ઉદ્દીપન જે છે એમાં અધિશોષણનો સિદ્ધાંત જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ધારો કે કોઈ ઉદ્દીપક છે. બરાબર, ધારો કે આ એક ઉદ્દીપક જે છે, બરાબર, એ સોલિડ સ્વરૂપે છે. શું છે આ ઉદ્દીપક? કયા સ્વરૂપે છે? સોલિડ સ્વરૂપે, ઘન સ્વરૂપે છે. એની સપાટી પર શું આવે છે? પ્રક્રિયક આવે છે. બરાબર, એટલે આ શું છે? અધિશોષક તરીકે વપરાશે એવું કહી શકીએ આપણે. અધિશોષણનો સિદ્ધાંત લઈએ તો આ અધિશોષક છે એવું કહી શકીએ. બરાબર, અને એના પર શું થાય છે? ધારો કે એક પ્રક્રિયક છે. બરાબર, રિએક્ટર અને R તરીકે ઓળખી લઈએ. બરાબર, તો RX નામનું આ પ્રક્રિયક છે. બરાબર, આ જે છે શું છે? ઉદ્દીપક છે. હવે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક આવશે. બરાબર, શું થશે? ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક આવે છે અને શું થશે? ધીમે ધીમે આવશે અને પછી શું થશે? એનું પ્રસરણ થાય છે. બરાબર, એ ઉદ્દીપકની સપાટી પર ધીમે ધીમે એનું શું થાય છે? પ્રસરણ થાય છે. આ ઘટના ધીમે ધીમે થાય છે, થોડો સમય લે છે. બરાબર, પ્રસરણ થયા પછી શું થશે? એમાં અધિશોષણની પ્રક્રિયા થશે. એટલે પહેલી ઘટનામાં પહેલો તબક્કો શું આવશે? પ્રસરણ થાય છે. કોનું પ્રસરણ થાય છે? તો પ્રક્રિયકનું. બરાબર, ક્યાં થાય છે? ઉદ્દીપકની સપાટી પર. બરાબર, હવે બીજી ઘટના આવશે. પ્રસરણ પછી શું થશે? ધીમે ધીમે પ્રસરણ સમય લેશે અને પછી આવશે ઘટના અધિશોષણ. બરાબર, અધિશોષણની ઘટના થાય છે. હવે આ અધિશોષણ થાય છે એટલે શું થશે કે ધીમે ધીમે અધિશોષણ થયા પછી શું થશે? એને જે પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપકના અણુ વચ્ચે શું થશે? બોન્ડિંગ થશે. બરાબર, અને અધિશોષણ થયા પછી શું થશે? પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા શરૂ થશે. બરાબર, બોન્ડિંગ થશે એટલે પછી કેમિકલ રિએક્શન શરૂ થશે. બરાબર, તો ત્રીજા નંબરમાં આવશે કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે પછી શું થશે કે રાસાયણિક પ્રક્રિયાને લીધે શું થશે? પ્રક્રિયકો શેમાં ફેરવાઈ જાય છે? નિપજમાં ફેરવાય છે. બરાબર, તો આ જે પ્રક્રિયકો પહેલા પ્રસરણ પામ્યા કોની સપાટી પર? ઉદ્દીપકની સપાટી પર. બરાબર, પછી ઉદ્દીપકની સપાટી પર એનું અધિશોષણ થયું. બરાબર, અધિશોષણ થયા પછી રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા થયા પછી શું થાય છે? પ્રક્રિયક જે છે એ શેમાં ફેરવાય છે? નિપજમાં ફેરવાય છે. બરાબર, અને ફરી પાછું જે નિપજ જે આવશે એનું પછી ફરી પાછું શું થશે? નિપજ બન્યા પછી શું થશે? ફરી પાછું એ સપાટી પર આવી જશે. બરાબર, અને ફરી પાછું નિપજ એ સપાટી પર આવશે એટલે એનું શું થશે? સપાટી પર આવે એટલે અધિશોષણ થયું તો એનાથી બહાર નીકળ્યા એટલે અધિશોષણથી કઈ થઈ? વિપરીત ઘટના થઈ. અને અધિશોષણથી વિપરીત ઘટનાને આપણે શું કહીએ છીએ? અપશોષણ. બરાબર ને? આપણે આગળ ભણી ગયા ને. તો રાસાયણિક પ્રક્રિયા થશે અને શું થશે? પ્રક્રિયક એ નિપજમાં ફેરવાશે અને ફરી પાછો
પાછો નિપજ જે છે ક્યાં આવશે? બહાર આવી જશે. અંદર સપાટીમાં એબ્સોર્બ થયો છે તે પાછો બહાર આવી જશે અને કઈ ઘટના થશે? અપશોષણની ઘટના થશે. બરાબર? અને આ અપશોષણની ઘટના થયા પછી 5મા નંબરમાં ઘટના થશે અને એ થશે ફરી પાછું એનું પ્રસરણ થશે. પણ હવે પ્રસરણ કોનું થશે? અહીંયા પ્રક્રિયક હતું, અહીંયા કોનું થશે? નિપજનું પ્રસરણ થશે. બરાબર? તો આવી રીતે આ 5 તબક્કામાં ઘટના થાય છે અને આવી રીતે અધિશોષણની ઘટનાનો જે સિદ્ધાંત છે એમાં આ 5 તબક્કામાંથી દરેક અવસ્થાને, દરેક જે અણુ છે એને પસાર થવું પડે છે. બરાબર? તો આવી રીતે આ 5 તબક્કા યાદ રાખવાના છે. પહેલું છે પ્રસરણ, બીજું અધિશોષણ, રાસાયણિક પ્રક્રિયા થશે, અપશોષણ થશે અને પછી નિપજ જે એ પ્રસરણ પામી અને પછી બાષ્પીભવન થશે અને ફરી પાછા બીજા પ્રક્રિયકો એની સપાટી પર આવશે. એ પણ પાછા પ્રક્રિયકો આવી રીતે 5 તબક્કામાંથી પસાર થશે અને ફરી પાછા એ જ હશે એટલે બીજા આવશે. આમ બધા જ અણુ એક સાથે નથી આવી શકતા એટલે આવી રીતે સ્ટેપમાં 2 જ પડે છે અને બધા જ આવી રીતે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા થાય છે. બરાબર? તો આવી રીતે આ 5 તબક્કામાંથી દરેક બેચે પસાર થવું પડે છે. હવે આને જે છે ઉદાહરણ જે છે એને આપણે બીજી એક રીતે સરસ રીતે યાદ રાખીએ કે તમારી સપાટી પર જ્યારે તમારી બુકમાં સમજા આપી છે, બુકમાં કઈ રીતે સમજાવ્યું છે કે તમારી બુકમાં જ્યારે આપ્યું છે કે એવું કીધું છે કે આવી રીતે ઉદ્દીપક આપ્યો છે. બરાબર? ઉદ્દીપકની સાથે A અને B નામના પ્રક્રિયકો જે છે આ પ્રક્રિયકો છે. બરાબર? એની સાથે આવે છે અને જોડાય છે અને આ બધા ઘટનામાંથી પ્રસરણ થાય છે, અધિશોષણ થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે, અપશોષણ થાય છે અને પછી નિપજ બને છે. આ 5 તબક્કામાંથી આ પ્રક્રિયાઓ પસાર થાય છે અને છેલ્લે નિપજ મળે છે. એ શુંમાં છે એટલે વચ્ચે તો પહેલા શું હશે? મધ્યવર્તી તબક્કો આવશે. બરાબર? રાસાયણિક પ્રક્રિયા થાય પછી શું થશે? મધ્યવર્તી તબક્કો થાય છે. આ શું છે? ઉદ્દીપક. બરાબર? તો મધ્યવર્તી તબક્કામાં શું થશે? મધ્યવર્તી તબક્કો બનશે ત્યારે શું થાય છે? આ ઉદ્દીપકની સાથે શું જોડાઈ જાય છે? આ પ્રક્રિયકો જોડાઈ જાય છે. બરાબર? આની સાથે આ A આની સાથે B આમ જોડાઈ જાય છે. બરાબર? ઉદ્દીપકની સાથે જોડે છે. આ તબક્કો ક્ષણિક જ રહેશે. ફરી પાછો અહીંથી જુદો પડી જાય છે. બરાબર? અને છેલ્લે શું હશે? ઉદ્દીપક એની યથાવસ્થામાં પાછો મળશે અને A અને B જોઈન થઈ જશે. બરાબર? આ શું છે? નિપજ મળે છે. અને તમારી બુકમાં જે સમજાયું છે, મારા ઉદાહરણ આપી છે આ રીતે સમજાયું છે તો આપણે એ જ રીતે સમજાયું કે આવી રીતે ઉદ્દીપક પહેલા સપાટી પર આ નામનો પ્રક્રિયક છે અહીંયા આવે છે આ રીતે એનો અપશોષણ અધિશોષણ બધી પ્રક્રિયા થાય છે એટલે સમગ્ર આ રીતે ઘટનામાંથી પસાર થઈને છેલ્લે શું મળે? નિપજ મળે છે. ઉદ્દીપક એની યથાવસ્થામાંથી જે હતો એ જ એમાં કોઈ જ ફેરફાર થતો નથી. એના કોઈ દળમાં ફેરફાર થતો કે ના એના કોઈના બંધારણમાં ફેરફાર થતો એટલે ઉદ્દીપક યથાવસ્થામાં પાછો મળે છે પરંતુ એ શું કાર્ય કરે છે? નિપજ બનાવી જાય છે. બરાબર? તો જેવી રીતે દાખલા તરીકે આ જે પ્રક્રિયા છે તમે યાદ રાખવા માટે એક સરળ તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમે આ જે 5 તબક્કા છે યાદ રાખવાના છે એના માટેનું એક સરળ ઉદાહરણ કે તમે દાખલા તરીકે પિક્ચર જોવા થિયેટરમાં જાઓ. બરાબર? તો શું થશે કે થિયેટરમાં જાઓ એટલે હવે બધાને આમ નાની જગ્યામાં ચાલતા આવડી જાય પિક્ચર જોવા જાય એટલે આમ કરીને બધા આગળ બધા બેઠેલા હોય ને તમારી સીટ પાછળ હોય અંદરની સાઈડ હોય એટલે શરૂઆતમાં બધા બેઠા હોય તો તમે આમ કરીને જશો. બરાબર? બધા તમારા ઘરના તમે 5 સભ્યો છે બધા એવી રીતે ત્યાં જશો ને ત્યાં જઈને પેલી સીટમાં ગોઠવાશો. એટલે શું થયું કે પહેલા તમે થિયેટરમાં પિક્ચર જોવા ગયા તમારી સીટના પાછળ નંબર છે એટલે આગળ બધા થોડાક બેઠેલા છે એટલે એમને પસાર કરીને તમારે ત્યાં જવું છે એટલે તમે બધા ધીરે કરીને શું થશો? પ્રસરણ પામશો. શું કહેવાશે? એટલે પહેલો મુદ્દો શું થયો? પ્રસરણ થાય છે. પછી ત્યાં જઈને તમે શું કરશો? ખુરશીમાં બેસી જાઓ છો. બરાબર? એટલે શું થાય છે? અધિશોષણની ક્રિયા થાય છે. બરાબર? ખુરશીમાં બેસ્યા પછી શું થાય છે કે પિક્ચર ચાલુ થાય છે, તમે જુઓ છો પિક્ચરનું બધું જે ઘટના છે તમારા મગજમાં આવે છે, પ્રોસેસ થાય છે કે હા એને આમ કર્યું તે કર્યું બધું તમારા જે અંદર ચેન્જીસ થાય છે મગજમાં. બરાબર? એટલે શું થાય છે? પ્રોસેસ થાય છે માઇન્ડમાં એટલે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર? પછી આ પિક્ચર જોવાઈ જાય છે એટલે પછી શું થાય છે કે તમે ત્યાંથી ફરી પાછા ઊભા થાવ છો એટલે શું થાય છે? અપશોષણ થાય છે. જે બેઠા હતા અધિશોષણ એટલે ઊભા થાય અપશોષણ થયું.
બરાબર. અને ફરી પાછા તમે આમ કરીને બહાર નીકળી જાઓ છો એટલે શું થાય છે કે તમે નવા કંઈક વિચાર લઈને મગજમાં લઈને નીકળો છો એટલે તમે પહેલા પ્રક્રિયા તરીકે તો હવે કંઈક તમારામાં ચેન્જીસ આવી ગયા, કંઈક નવા વિચારો આવ્યા મગજમાં, રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ સ્વરૂપે ફરી પાછા પ્રસન્ન થઈને બહાર જાઓ છો અને ફરી એ જ ખુરશી પર ફરી બીજો બેચ આવે છે, એટલે બીજો થિયેટરનો શો આવે છે, એટલે બીજા તમારા જેવા દર્શકો આવે છે, એનો પ્રશ્ન થાય છે. એનામાં પણ સેમ આ જ પ્રોસેસ થાય છે. આમ મારાફરતી તબક્કા વાઇઝ આ પ્રક્રિયા થયા કરે છે, એટલે દરેક પ્રક્રિયકના અણુને આ તબક્કામાંથી પસાર થવું પડે છે. બરાબર. તો આવી રીતે આ અધિશોષણનો જે સિદ્ધાંત જે છે વિશ્વાંગ ઉદ્દીપનનો એ તમને મેં સમજાયો. તો આવી રીતે તબક્કા પડે છે અને તમારી બુકમાં ઉદાહરણ સાથે સમજાવ્યું છે. તમારે આ ઉદાહરણ પણ યાદ રાખવાનું છે. બરાબર. અને પછી આગળ મારે સમજાવવાનું છે કે આ રીતે શું થાય છે કે અધિશોષણનો સિદ્ધાંત જે છે એમાં ઉદ્દીપક જે છે એ કાર્ય કરે છે. બરાબર. અને ઉદ્દીપક જે છે, બરાબર, જોયું તમે અહીંયા ઉદ્દીપક જે છે પાછો ઇનપુટ સ્વરૂપે મળે છે. ખાલી એ પ્રક્રિયામાં ભાગ લે છે પણ પ્રક્રિયામાં અંદર કોઈ જગ્યાએ એની પોતાનો કોઈ હિસ્સો કે ભાગ લેતો નથી. પોતે પાછો એમની હાજરી જ છે, એની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને એ પોતાના એના દળમાં કે એના શું કહેવાય એના બંધારણમાં કોઈ ફેર પડતો નથી. બરાબર. હવે આગળ આપણે જોઈએ કે ઉદ્દીપક જે છે અધિશોષણની જે સિદ્ધાંત જે છે એના પછીનો ટોપિક જે છે કે એમાં ઉદ્દીપક જે છે પછી કયો ટોપિક આવે છે, ઉદ્દીપકનો સ્વભાવ સમજાયો છે કે ઉદ્દીપક જે છે એનો સ્વભાવ કેવો છે. જે ઘન અધિશોષક છે એનો સ્વભાવ કેવો છે. બરાબર. તો એના સ્વભાવની વાત કરીએ તો એના સ્વભાવ માટે બુકમાં તમારે બે આપેલા છે એની ખાસિયતો, અગત્યની ખાસિયત તો કીધી છે ગણ અધિશોષકની કરતા ગણ ઉદ્દીપકની. એનો સ્વભાવ કહો, એનો નેચર કહો, એની ખાસિયતો કહો તો એ બે આપી છે. એક છે સક્રિયતા અને બીજી છે વર્ણનાત્મકતા. બરાબર. તો સક્રિયતા અને વર્ણનાત્મકતા એના વિશે આપણે સમજીએ. પહેલું આવશે સક્રિયતા અને બીજું આવશે વર્ણનાત્મકતા. સક્રિયતા એટલે તમે કેટલા સક્રિય છો, કેટલા એક્ટિવ છો, એટલે શું કહેવાશે તમારી એક્ટિવિટી. બરાબર. અને વર્ણનાત્મકતા એને શું કહેવાય છે સિલેક્ટિવિટી. બરાબર. તો આ શું છે એક્ટિવિટી અને સિલેક્ટિવિટી એટલે ઉદ્દીપક જે છે એના સ્વભાવની વાત છે. તો જે ઉદ્દીપક જેટલો વધારે સક્રિય હશે એટલો રાસાયણિક બંધ મજબૂત હશે, એટલો વધારે સક્રિય હશે. બરાબર. એટલે સક્રિયતા જે છે, બરાબર, એ સક્રિયતા હશે, ઉદ્દીપક સક્રિય હશે તો જ પ્રક્રિયા થશે. બરાબર. તો ઉદ્દીપક સક્રિય છે કઈ રીતે કહી શકાય, એની સક્રિયતા વધારે છે કે ઓછી છે કઈ રીતે કહી શકાય, તો એનો આધાર શેના પર છે કે એને રાસાયણિક બંધ જે બને છે. બરાબર. તો એ રાસાયણિક બંધ પર આધાર છે. એટલે રાસાયણિક જે તેનો આધાર રાસાયણિક અધિશોષણ, રાસાયણિક બંધ બને એટલે રાસાયણિક રીતે જેનું અધિશોષણ થાય એ અધિશોષણની પ્રબળતા કેટલી છે, શેના પર આધાર છે, રાસાયણિક અધિશોષણ જે છે એની પ્રબળતા પર છે. બરાબર. જે ઉદ્દીપક છે એની રાસાયણિક અધિશોષણની પ્રબળતા કેવી છે એના પર આધાર છે એની સક્રિયતા. બરાબર. જેટલી સક્રિયતા હશે એટલી પ્રક્રિયા સારી રીતે થશે અને નહીંતર પ્રક્રિયા જ નહીં થાય. સક્રિયતા ઓછી હશે તો પ્રક્રિયા જ નહીં થાય. બરાબર. હવે આ સક્રિયતા સમજવી છે તો આપણે ઉદાહરણ લઈએ કે આ x નામનો શું છે ઉદ્દીપક છે. બરાબર. અને અહીંયા r નામનો પ્રક્રિયક છે. બરાબર. એવી જ રીતે બીજો ઉદ્દીપક જે છે y નામનો ઘન ઉદ્દીપક છે. બરાબર. એની સપાટી છે એટલે મેં આ બ્લોક દોર્યો છે. બરાબર. એના પર પણ અહીંયા r નામનો પ્રક્રિયક છે. બરાબર. આ r પ્રક્રિયકના 100 જેટલા અણુ છે. બરાબર. હવે આ પ્રક્રિયક શું કરે છે, આના પર એટ અ ટાઈમ જે આક્રમણ કરે છે અને સપાટી પર પ્રસરણ પામે છે ત્યારે આના 20 જેટલા અણુનું અધિશોષણ થાય છે. બરાબર. અને જ્યારે આ પ્રક્રિયક જે છે એ આ ઉદ્દીપક પર આવે છે, y નામના ઉદ્દીપકની ઘન ઉદ્દીપકની સપાટી પર, ત્યારે એમાં 25 જેટલા અણુનું અધિશોષણ થાય છે. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આ બંનેમાં સક્રિય કોણ છે. બરાબર. તો તમે કહેશો કે આમાં 20 જેટલા અણુ આવે છે અને આમાં 25 જેટલા અણુનું અધિશોષણ થાય છે. બરાબર. એનો મતલબ કે અહીંયા શું થાય છે કે રાસાયણિક અધિશોષણ છે એની પ્રબળતા જે છે વધારે છે, એટલે અંદર પ્રબળતા વધારે હોવાથી જગ્યા વધારે નથી આપી શકતા. બરાબર. એટલે 20 જેટલા અણુ આવી શકે છે. બરાબર. અને અહીંયા શું છે ફ્લેક્સિબિલિટી છે. અહીંયા જે આગળના જે અણુ છે એની એટલી બોન્ડિંગ નથી, નબળાઈ છે એટલે ફ્લેક્સિબિલિટી છે, એટલે અહીંયા 25 જેટલા અણુનું અધિશોષણ થાય છે.
સમજાય છે? એટલે આ x ની જ કરતા y જે છે એમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા કેવી છે? આમાં ઓછી છે અને આમાં પ્રબળતા કેવી છે? વધુ છે, વધુ પ્રબળતા છે. તમે એવું કહેશો કે ઓછા અણુ અહીંયા આવ્યા એટલે પ્રબળતા વધુ, તો જેમ જેમ ઓછા અણુ આવે પ્રબળતા વધુ, એવું નહીં, એવું નથી હોતું. એની એક લિમિટ હોય છે કે ઓપ્ટિમમ, એનું મતલબ કે બહુ વધારે નહીં અને બહુ ઓછાય નહીં, બરાબર? અહીંયા બેની સરખામણી થાય છે, એમ આપણે કહીએ કે 25 જેટલા અણુ આવે છે, અહીંયા 20 જેટલા અણુ છે, અહીંયા બોન્ડિંગ વધારે છે એટલે વધારે જગ્યા બીજા અણુને આવવા માટે નથી મળતી, એટલે 20 જેટલા જ અણુ મળે છે. એટલે કે રાસાયણિક અધિશોષણ જે છે એની પ્રબળતા આ x ઉદ્દીપકની y ઉદ્દીપક કરતા વધારે છે, બરાબર? જો આમાં બહુ વધારે ના, જો વધારે પ્રબળતા હશે, બરાબર, વધારે પ્રબળતા હશે, વધારે પડતી, તો કોઈ અણુ આવી નહીં શકે, બરાબર? અને બહુ ઓછી પ્રબળતા હશે, સાવ ઓછી પ્રબળતા હશે, તો અણુ સપાટી પર ટકશે નહીં, બિલકુલ બોન્ડિંગ જ નહીં થાય. બહુ ઓછી પ્રબળતા હશે તો સપાટી પર રહેશે જ નહીં, તો સપાટી પર અણુ રહેવાના જ નથી, બરાબર? બોન્ડિંગ જ નથી થતું, એટલું બધું પ્રબળતા જ ઓછી છે. પ્રબળતા નહીં હોય તો આગળ કાર્ય જ નહીં થાય. ઉદ્દીપકની પ્રબળતા હોવી જોઈએ, પરંતુ વધારે પડતી પ્રબળતા હશે તો પણ પ્રક્રિયા આગળ નહીં વધે. એટલે પ્રબળતા શું છે? ઓપ્ટિમમ એનું માપ છે, એટલે કે બહુ વધુ પણ નહીં અને ઓછી પણ નહીં, બરાબર? એ પ્રમાણેનું માપ હોવું જોઈએ. અને આ જે પ્રબળતા છે, જે અણુ પ્રક્રિયકના અણુ પણ કેટલા છે એ સંખ્યા પણ આના પર અસર કરે છે, બરાબર? તો આ મુદ્દો આપણે જોયો કે એની સિલેક્ટિવિટીની એક્ટિવિટી છે, એની સક્રિયતા કેવી છે, એ ઉદ્દીપકનો સ્વભાવ છે, એના પર પ્રક્રિયાની ગતિ પર અસર કરે છે, બરાબર? બીજું પ્રક્રિયકને જે છે વર્ણનાત્મકતા જોઈએ, એટલે કે સિલેક્ટિવિટી, બરાબર? તો સિલેક્ટિવિટી જે છે એની વાત કરીએ આપણે, તો એના માટે ઉદ્દીપકો જે છે એના એક ઉદાહરણ તમને આપું કે કાર્બન મોનોક્સાઇડ વત્તા ઓક્સિજન છે, O2 છે, બરાબર? કાર્બન મોનોક્સાઇડ અને O2, બરાબર? એવી રીતે એક અહીંયા 1:3 નું પ્રમાણ લઈએ, એટલે તમને બતાવું કે અહીંયા કાર્બન મોનોક્સાઇડ 1 ના પ્રમાણમાં છે, તો આ 3 ના પ્રમાણમાં એટલે 3O2 લેવાય, બરાબર? બીજી પ્રક્રિયા જે છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને O2 જે છે એમાં 1:2 નું પ્રમાણ છે, એટલે અહીંયા એક કાર્બન મોનોક્સાઇડનો અણુ અને કાર્બન ઓક્સિજનના 2 અણુ લીધા. અને ત્રીજી પ્રક્રિયા છે એમાં કાર્બન મોનોક્સાઇડ અને O2 છે 1:1 ના પ્રમાણમાં છે, બરાબર? એટલે કે આ ત્રણ પ્રક્રિયામાં પ્રક્રિયકો કેટલા છે? સરખા છે, બરાબર? પરંતુ આ ત્રણ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે જો અહીંયા ઉદ્દીપક તરીકે અલગ અલગ પદાર્થ વપરાય છે, બરાબર? ઉદ્દીપક તરીકે નિકલ હું વાપરું, એની હાજરીમાં પ્રક્રિયા થશે તો શું મને નિપજ શું મળશે? મિથેન, CH4 વત્તા પાણીનો H2, બરાબર? અને જો હું નિકલની જગ્યાએ અહીંયા ઉદ્દીપક તરીકે શું વાપરું કે કોપર અથવા ઝિંક ઓક્સાઇડ અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જે છે, કોપર ઝિંક ઓક્સાઇડ Cr2O3 આ ઉદ્દીપક તરીકે વાપરીશ તો મને અહીંયા નિપજ મળે છે, એ શું મળશે? મિથેનોલ. શું મળશે? મિથેનોલ, એટલે CH3OH, બરાબર? અને હવે અહીંયા હું માત્ર ને માત્ર ઉદ્દીપક તરીકે કોપર વાપરીશ, બરાબર? તો એ વખતે મને મળશે ફોર્માલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ મળે છે, બરાબર? તો તમે જોયું કે અહીંયા પ્રક્રિયકો છે એનું પ્રમાણ ભલે અલગ છે પણ પ્રક્રિયકો કેવા છે? સરખા, બરાબર? પરંતુ એમાં જે ઉદ્દીપક જે છે અલગ અલગ હોવાથી નિપજો અલગ અલગ મળે છે, બરાબર? ઉદ્દીપક અલગ અલગ હોવાથી નિપજ અલગ અલગ મળે છે. તો આ શું બતાવે છે કે એની વર્ણનાત્મકતા જે છે, પ્રક્રિયકો સરખા છે છતાં નિપજ અલગ અલગ મળે છે, તો આ શું કહેવાશે? એનો કયો છે ઉદ્દીપકનો કેવો સ્વભાવ છે કે ઉદ્દીપક જે છે એ દરેક પ્રક્રિયા માટે અલગ અલગ હોય છે, બરાબર? નિપજ તમારે મેળવી છે તો જે ઉદ્દીપક હશે એ પ્રમાણે નિપજ મળશે, બરાબર? અને દરેક ઉદ્દીપક જે છે એ દરેક પ્રક્રિયા માટે આ જ ઉદ્દીપક બધી જ પ્રક્રિયા માટે નહીં વપરાય, દરેક પ્રક્રિયા માટે અલગ અલગ ઉદ્દીપક હોય છે અને ઉદ્દીપક પ્રમાણે શું મળે છે? નિપજ મળે છે, બરાબર? તો એ શું થયું? એની સિલેક્ટિવિટી, તમારે કેવો ઉદ્દીપક પસંદ કરવો છે, તમને કેવી નિપજ જોઈશે તો એ પ્રમાણે ઉદ્દીપક પસંદ કરો. તમને મિથેન જોઈએ છે તો પ્રક્રિયા ભલે એને છે પણ તમારે નિકલની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તમારે મિથેનોલ જોઈએ છે તો તમારે આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તમારે ફોર્માલ્ડિહાઇડ જોઈએ છે, ફોર્માલ્ડિહાઇડ, તો શું આવશે? તમારે આ પ્રક્રિયા કોપરની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે,
એટલે આ શું થયું, એની સિલેક્ટિવિટી થયું. કયો ગુણધર્મ કહેવાશે? ઉદ્દીપકનો સિલેક્ટિવિટી, વર્ણનાત્મકતા થઈ. બરાબર. તો આ શું સમજાય છે? હજી તમને એક બીજું ઉદાહરણ આપું આના પરથી વર્ણનાત્મકતા માટે, કે દાખલા તરીકે તમારો ક્લાસ છે, બરાબર, 12th સાયન્સનો ક્લાસ છે, એમાં બધા જ વિદ્યાર્થીઓ છે બેઠા છે, બરાબર. વિદ્યાર્થીઓ ક્લાસ એ અહીંયા તમને સમજાવી દઉં કે આ ક્લાસ છે તમારો, આ એ ક્લાસ છે, બરાબર. 12th સાયન્સનો આ ક્લાસ છે, બરાબર. વિદ્યાર્થીઓ આ છે બેઠા છે. હવે સવારમાં તમારો પહેલો લેક્ચર આવશે ફિઝિક્સનો. ફિઝિક્સના સર આવશે, તમને ભણાવશે, બરાબર. એટલે તમારા તમે શેનો અભ્યાસ કરશો? ફિઝિક્સના સર ફિઝિક્સ જ ભણાવશે, બરાબર. અને પછી આવશે મારો પીરિયડ આવશે કેમેસ્ટ્રીનો, તમને કેમેસ્ટ્રીના મેમ ભણાવશે. તો તમારે શેનો અભ્યાસ થશે? તમે શું ભણશો? હું આવીશ તો હું કેમેસ્ટ્રી ટીચર છું એટલે તમે કેમેસ્ટ્રી ભણશો, એટલે તમારે શું થશે? નિપજ તરીકે તમને કેમેસ્ટ્રીનો અભ્યાસ થશે તમારે. પછી મેથ્સના સર આવશે, અડધી બેચ બાયોલોજીમાં જશે, તો બાયોલોજી વાળા બાયોલોજી ભણશે, મેથ્સ વાળા મેથ્સ ભણશે, એટલે મેથ્સ કે બાયોલોજીનો અભ્યાસ થશે. ક્લાસ એ જ છે, પ્રક્રિયકો એક જ છે, ઉદ્દીપક બદલાશે એ પ્રમાણે એનો અભ્યાસ થાય છે, બરાબર. અને આ એટલે આ તમારું ઉદાહરણ રાખો કે અહીંયા પ્રક્રિયક સરખા છે પણ ઉદ્દીપક બદલાશે તો એ પ્રમાણે તમને નિપજ મળે છે. આ ઉદ્દીપક જે હશે ફિઝિક્સના સર ફિઝિક્સ જ ભણાવશે એટલે ફિઝિક્સનો અભ્યાસ થશે, કેમેસ્ટ્રીના સર મેડમ હશે કેમેસ્ટ્રીનો અભ્યાસ થશે, કેમેસ્ટ્રી મેડમ હશે ને કંઈ સંસ્કૃતનો અભ્યાસ થશે નહીં થાય, બરાબર. તો કેમેસ્ટ્રી મેડમ હશે તો કેમેસ્ટ્રીનો અભ્યાસ થશે. અને હા, બીજી સિલેક્ટિવિટી એ વસ્તુ છે કે એ પ્રક્રિયક જે છે ઉદ્દીપક છે, બરાબર, તો એ બીજી પ્રક્રિયામાં નહીં. આપણે કીધું એમ કેમેસ્ટ્રીના મેમ છે એને કેમેસ્ટ્રીનો જ અભ્યાસ એવી પછી બીજા વિષયમાં એને કેમેસ્ટ્રીના મેડમ છે સંસ્કૃતમાં ના મજા આવે તમને ભણાવવા, બરાબર. એને સંસ્કૃત નથી ભણાવવાનું, એને કેમેસ્ટ્રી જ ભણાવવાનું છે. નાના સ્ટાન્ડર્ડમાં એવું હોય છે કે એક ટીચર છે, બધા જેમ જેમ આગળ જાઓ એમ શું થાય છે કે સિલેક્ટિવિટીમાં એ પર્ટિક્યુલર ઉદ્દીપક છે પર્ટિક્યુલર પ્રક્રિયા માટે જ વપરાય છે. એવી રીતે અહીંયા આ ઉદાહરણ દ્વારા તમે સિલેક્ટિવિટી જે છે એ પ્રક્રિયા યાદ રાખશો. ટૂંકમાં આના પરથી શું નક્કી થાય છે કે ઉદ્દીપકનો સ્વભાવ જે છે કે એની સિલેક્ટિવિટી જે છે તો પર્ટિક્યુલર ઉદ્દીપક જે છે એ પર્ટિક્યુલર નિપજ માટે મેળવવા માટે પર્ટિક્યુલર ઉદ્દીપક જ વપરાય છે. પ્રક્રિયક ભલે એ જ હોય અને એ પ્રક્રિયક છે એ બીજી અન્ય પ્રક્રિયામાં વપરાતો નથી. બીજી અન્ય પ્રક્રિયામાં એનો ચોક્કસ પ્રક્રિયક હોય એ ઉદ્દીપક હોય એ જ વપરાય છે, બરાબર. તો આપણે આજે જોયું કે વિષયમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જોયો, ઉદ્દીપનના સ્વભાવ જોયા, બરાબર. અને ઉદ્દીપન પ્રક્રિયાના બે પ્રકાર પણ જોયા, વિષમાંગ ઉદ્દીપન અને સમાંગ ઉદ્દીપન, બરાબર. તો હવે આના પછીનો ટોપિક એ આપણે નેક્સ્ટ પીરિયડમાં કહીશું. આટલે સુધી બધું તમે વાંચી લેજો, એને લગતા ક્વેશ્ચન જે છે સ્વાધ્યાયના એ પણ કરી લેશો. જો આ ક્વેશ્ચન કંઈ હશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ ક્વેશ્ચન સોલ્વ કરાવીશું. પણ તમે એક વખત આ ટોપિક બરાબર વાંચી અને સમજી લેજો અને પાછળના ક્વેશ્ચન સોલ્વ કરી લેજો. થેન્ક યુ.